તો ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે એ પાછું સવારના 6 વાગ્યામાં ને સામે જોઈ શકો છો આપણું કેપ્ટન ટ્રેક્ટર કપાનો ફેરો ભરીને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. જવું છે આપણે યાર્ડે અને પછી આપણું કેપ્ટન ટ્રેક્ટર લઈને ટણાના પીરી કરતા નીકળી ગયા. તમને બધાને સુરત દાદાના દર્શન કરી દઉં. રસ્તામાં વાળ હરખા નથી દેતા કારણ કે પવન બહુ આવે સવારમાં રસ્તામાં જતા હતા. ડ્રાઈવર આડે આવી ગયું કારણ કે આપણે આ બાજુના બધા રસ્તામાં ડ્રાઈવર કાઢ્યા છે. રોડનું કામકાજ ચાલે છે, જોઈ લ્યો. આખું પુલિયું ખોદી નાખ્યું ને પાણી ભરાઈ ગયું છે. અને પછી ફાઇનલી પહોંચી ગયા આપણે યાર્ડે આવીને જોઈ લ્યો આપણું ટ્રેક્ટર પડ્યું છે લાઈનમાં ઊભું ને આગળ લાઈન ખાલી થાય એટલે આપણો વારો. અને પછી યાર્ડેથી બધા કામ પતાવી નીકળી ગયા ડાયરેક્ટ ઘર સાઈડ જતા હતા. રસ્તામાં આવી ગયો શેરડીનો રસ આડો તો રસ પીવા ઉભા થઈ ગયા અને તડકો બહુ લાગતો તો વાળ હરખા કરી લઉં. અને પછી ફાઇનલી રસનો કઈસ્યો આવી ગયો આપણા હાથમાં અને રસ્તામાં રહી ગયા ડીઝલ નખવા ઉભા ને જોઈ લ્યો આખી ટાંકી કરવી લીધી ફૂલ ગરાઉથી ફૂલ કરવી લીધી કારણ કે આપણી પાસે પૈસા આવી ગયા હતા કપાઈ વેચાયાના. ડીઝલનો ફૂલ કાંટો જોઈને મારી આંખો અંજાઈ ગઈ જોઈ શકો છો. અને પછી ડીઝલની ટાંકી બાકી ફૂલ કરી નીકળી ગયા સીધા ઘર સાઈડ ને ગીતે એમ વાગતા હતા ને રોડે એક નંબર મસ્તી નો આવી ગયો તો લીટી જેવો ને પછી લીવર મૂકી જ દીધો મિત્રો. અને આજ સાથેનો આજનો મિનિલોક કરી દઉં છે અને આજનો મિનિલોક ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા ન મળું નેક્સ્ટ મિનિલોકમાં.